વેલકમ બેક ટુ માય વિડીયો. જય શ્રી રામ, જય માતાજી, જય ચામુંડમાં. આજે આપણે જવાના છીએ ડુંગર ચડવા ચામુંડમાંનું. તો આપણે દર્શન કરવા જવાના છીએ. તમે આગળ આગળ જોતા જજો કે આપણે ચામુંડમાના દર્શન કરાવીશું તમને. અને આ આપણું હોન્ડા છે, હોન્ડા લઈને જાવી છીએ. જો આ રોડ ટચ અમારી વાડી છે, જોઈ શકો છો તમે. તો ચાલો આગળ આગળ ચાલીએ. તો ફાઇનલી આપણે પેટ્રોલ નાખવા જઈ રહ્યા છીએ. પેટ્રોલ નાખવા જઈએ છીએ. પેટ્રોલ તો નાખવું પડશે દર્શન કરવા જઈએ. તો જોઈ શકો છો આમ બાજુ જઈ રહ્યા છીએ અમે પેટ્રોલ નાખવા. તો સારું છે, જોયું જાય છે. કોઈ પાસ વળવાનું થતું છે નહીં, ઉપર થોડું ચડી જવાનું થાય છે. આગળ આગળ જોતા જાવ. હવે અમારો પેટ્રોલ પંપ આવવા આવ્યો છે. જો આ તમને બોર્ડ દેખાય છે. તો ફાઇનલી પેટ્રોલ નાખી લીધું છે. હવે પંપ બહાર નીકળી રહ્યા છીએ. ફાઇનલી કાલે અમારું ગામ આવી ગયું છે. થોડું ગામમાં કામ છે, એટલે ગામમાં કામ પતાવી અને આપણે નીકળવી ડુંગર ચડવા. આ તો અમારું ગામ છે, જોઈ શકો છો. 5 જગ્યાથી આવે છે તમને. આ અમારું ગામ છે. આ તો મોટો વાળો પાઇપ લાગી છે માટે ગાડીની પાસે જોઈશો. આ અમારી નિશાળ છે ગામની, એમ જોઈ શકો છો. હાલો થોડુંક ગામમાં કામ પતાવી આગળ આગળ નીકળી. તો ફાઇનલી ગામમાંથી કામ પતાવીને નીકળી ગયા છીએ. હવે આપણે જઈએ છીએ મંદિર તરફ. તમે જોઈ શકો છો આ ડુંગર ચડવાની મજા આવશે. કેવી મજા પણ મોંઘી પડશે બે દી. નાયરાનો પંપ આવી ગયો છે. હવે ત્યાં અમારા ભાઈબંધ કામ કરે છે, અજયભાઈ. ત્યાં જોઈ શકો છો તમે નાયરાનો પંપ. આગળ આવશે અમારા દેવાંગભાઈનો વૃદ્ધાશ્રમ. પ્રેમથી અમે ભોલો કેવી છીએ ને તમે જોઈ શકો છો. આગળ આવે છે પંપની આગળ. તમે જોતા જાજો. એ વૃદ્ધાશ્રમમાં સેવા કરે છે. બહુ સારું કામ કરે છે અમારા ભોલાભાઈ. જો તમને સામે લાલ બોર્ડ દેખાય તે ભોલાભાઈનો વૃદ્ધાશ્રમ છે, તમે જોઈ શકો છો. ફાઇનલી વૃદ્ધાશ્રમ વટી ગયા છે. હવે જઈએ છીએ ચોટીલા તરફ. ચોટીલા ડુંગર દેખાવા માંડ્યો છે. તો ફાઇનલી ગાઈસ આપણે ડુંગર જોઈ શકો છો. ચોટીલા બાબુ આવી ગયા છીએ. ચોટીલા પહોંચી ગયા આવી. હવે આપણે ડુંગર ચડવાનો ટાઈમ આવી ગયો છે. ડુંગર ચડી એટલે ન ચડી એટલે જોઈ. ચા પીને આવ્યા છે, ખાધું એ સારું નથી. કારણ કે ડુંગર ચડી ગયું ન ચડી ગયું એનું કઈ નક્કી નથી. બીજું જોયું છે 5 કિલો વજન છે આપણો. ડુંગર ચડી એકલી ન ચડી એકલી જોયું જાય છે. અને આ હોન્ડા જો તમને સાઈડમાં ડુંગર દેખાય છે. ફાઇનલી પાર્કિંગમાં હોન્ડા મૂકી દીધું છે. તમે જોઈ શકો છો નજારો કેવો ડુંગરનો દેખાય છે. આપણે હવે ડુંગર તરફ ચાલીએ છીએ. તમે આગળ આગળ જોતા જાઓ. હવે આપણે પગીએ છીએ મંદિરના પગથિયે. આપણે પગથિયે આપણે દર્શન કરીને જઈશું. જય ચામુંડમાં. આગળ થોડા પગથિયા ચડ્યા ત્યાં પરછીઓ થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેવો પરછીઓ વળી ગયો. હજુ દરેક પગથિયા ચડ્યા છું ત્યાં પરછીઓ થઈ ગયા. તો તમે આગળ જોતા જાઓ કેવો પરછીઓને રેપઝેપ થયો ને બેટરી લો થાય. તમે જોઈ જુઓ. આગળ આગળ જોતા જાઓ તમે. અડધો થઈ જાય તો બેટરી લો થઈ ગઈ છે. જોઈ શકો છો અડધે પડી ગયા.
જો ચોટલા હજુ એટલું જોવું હે જોવો છો તમે ચડવાનું એટલું જો બાકી હજુ બેટરી લો થઈ ગઈ ટાટા ધરવા મીડ્યા તમે જો કેટલું પબ્લિક આવે જો તમે ચોટીલા નજારો કેવો દેખાય છે અડધા ચડ્યા પછી જોવો છો તમે હા પાર્કિંગ છે પૂરું થઈ ગયું હવે થોડુંક કેપેસિટી થોડુંક રહે હવે ઉપર જઈને જોઈ કેટલી કેપેસિટી રહે છે કેપેસિટી પૂરી થઈ ગઈ હા અડધા સીડ્યા છે જોવા ને અડધા સીડ્યા થોડુંક ફાઇનલી પરસેદી ઉપર ચડીને લીધી છે એટલે લેવાનું ભૂલી ગયા હતા ઉપર પહોંચી ગયા છે જોઈ શકો છો ઉપરના પહોંચી ગયા અને ચાલો દર્શન કરાવું તમને આગળ તો જોતા આગે તમને દર્શન કરાવું તમે જોઈ શકો છો આગળ જવાની ભીડ બહુ છે એટલે આગળ દર્શન કરાવું તમે જોવો તમે માતાજી દર્શન કરી લેજો જોઈ શકો છો તમે જય માતાજી બધું અત્યારે અંજોળ નથી નહીં થઈ ગયું છે આ બધા માતાજી હતા તમે જોઈ શકો છો દર્શન કરી લીધા તમે પાછા જાય છે જોવો છો તમે પાણી પીને નીકળવી પછી ઉતરવામાં તો નહીં વાંધો આવે પણ ચડવામાં વાંધો આવ્યો તો ઉતરવામાં થતા એટલે ઉતરતા આવી તમે જોઈ શકો છો પરછો થઈ ગયા હતા જો ઉતરવામાં ન વાર લાગે ઉતરવામાં હતા એટલે ઉતરી જાય આમાં હળો ઉતરવું પડે ગથોડિયા ખાઈ જાય ચોટીલા નજારો તમે જોઈ શકો કેવો ચોટીલા નજારો છે જોવો છો મંદિર બને છે કેવો નજારો ચોટીલા નો બતાવે છે ડુંગર અડધો ફાઇનલી ઉતરી ગયા છે ચડવામાં થોડીક તકલીફ પડી ઉતરવામાં નહીં તકલીફ પડે નીચે પગી ગયા છે તમે જોઈ શકો છો દર્શન કરી લીધા છે અને ચોટીલા અંદર થોડું કામ છે તો કામ બતાવતા એવી મળીએ આગળ ફાઇનલી દોસ્તો આપણે નીકળી ગયા ચોટીલા થી ડુંગર ઉતરીને અને ઘર તરફ જઈ રહ્યા છીએ એને ઘરે પહોંચી ગયા છે તમને બ્લોગ કેવો લાગ્યો હોય સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય શ્રી રામ